ઘણા નથી કહેતા ભગવાન અમે બળ કરીને મરી ગયા, ભગવાન અમારે હામું નથી જોતો. 3 વિલિયો ટેમ્પો લઈને 35 ટન ભરવા ન નીકળાય, પાત્રતા વધારે પછી જોઈ લે. આ તો રાખવા ભદભાઈ ગયા કે 35 ટન નાખી દેજો, નો આવે. એમાં પેસેન્જર હરાય. હા, વધી વધીને 2 કેરબા હેના એ પછી નક્કી કરજો. મને જો કે સકડો ગમે સાહેબ, નથી ગમતું. હા હા, તો હું બનું જ નહીં કોઈ દી રાષ્ટ્રપતિ, બનું જ નહીં. અને માની લો બની જાઉં અને મને પૂછવામાં આવે કે આ દેશનું રાષ્ટ્રીય વાહન કયું બનાવવું, તો હું સકડો જ કહું. કારણ કે ગામડામાં પૂરું ઈ પાડે, ભદ 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 નીકળી જાય. અને પછી એની ખાસિયત જુઓ, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં. સમાજમાં એવા ઘણા છે, ઘણા. આપણે કહેવું પડે કે સાઈડ આપો ભાઈ. પાછા વાહ બોર્ડ માર્યા હોય, ફીર મિલેંગે તારી ગા, ફીર મળવાની રહેવા દે. ગજબ ગજબ માણસો. ઓલી નવી નવી દીકરા વહુ પરણીને આવેલી, નવી નવી વહુ હોય ને નણંદ ને પગે લાગે. અને એમાં જોજો નણંદના લગ્ન હોય ને તેથી ભાભી બહુ રાજી હોય, એવી હણગારે હાશ બલ્લા રાય. નવી નવી દીકરાની બહુ પરણીને આવી. ભાઈ દીકરી બિચારી ડાય 3-4 દી થયા એટલે એને એમ થયું કે 3-4 દી થયા ઘરે આવીશું તો મારે ધીરે ધીરે કાંઈક કામ લેવું જોઈએ. એટલે રસોડામાં નણંદ રોટલા કરતી હતી, ત્યાં જઈને કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ. કે કેમ ભાભી? કે હું આજ રોટલા હું કરું તમે જુઓ. એટલે નણંદ બહુ ડાય, એણે કીધું ભાભી હજી તમે નવા નવા છો, હજી ઘરની બધી રૂઢી જુઓ, બધા સભ્યોને ઓળખો, હરો ફરો, હજી તમારા હાથની મહેંદી નથી હુકાણી, હજી 1-2 ફિલ્મ જોઈ આવો મારા ભાઈને બે. પણ દીકરી બહુ ખાનદાન બાપની દીકરી, એટલે કીધું કે ના નણંદબા હવે મારે કામ કરવું જોઈએ, 2-3 દી થશે ને હરું ફરું છું. કે ના ના ભાભી તમે, હું ના પાડું. કે નહીં નહીં નણંદબા હવે ઊભા ન થાવ તમારા ભાઈના હમ. નણંદે કીધું કે આ મર વિયાય, તને રોટલા કરવાની ઉપડી પણ પકડાઈ દીધી કાથરો, એટલે આય મર આય. જેવો રોટલો તૈયાર થાય ને નણંદ બહાર લઈ જાય. 12 રોટલા નણંદ બારા લઈ ગઈ, તો 13મા લોટનો પીંડો હાથમાં, પરસ્યો વળી ગયો ભાભીને. કા ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ભાભી ધીમેક દિન બોલ્યા કે હે નણંદબા કેટલું મહેમાન જમે? કે મહેમાન તો ભાભી 2 જ આવી ગયા. તો કેમ આખું ઘરે ઘર જમવા બેસી ગયો? કે ના આખું ઘર બાકી. તો કે જમે કેટલા? કે 1 ખાય. શું કે એકલો? કે પણ તમે બહાર લઈ ગયા તા કે 18 તારો બાપ આડો પડે, એટલે હું તને ના પાડતી હતી, પણ તું હરખ પદુડી થઈ એમાં હું શું કરું? એટલે ક્યાર નહીં કહેતી હતી ઘરની રૂઢી જો તું, આ એક નંગ કેવા છે. રેશનિંગ માલી કાળા બજારના ચોખા કઢવીએ, અમારા ઘર હાટું કઢવીએ, કાંઈ સીણું નાખવા ન કઢવતા. આ ખાય તારા બાપ ખાનારા એકલો ખાય એટલે જ કહું ઘણે રાખ. ત્યારે ભાભી ધીમેક દિન બોલ્યા કે નણંદભાઈ એ તો કયો કે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવી મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો પીંડો કાથરણમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવી હતી ને દિવાલ કૂદીને ગઈ, અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે ને તારીમાં બીજી આવી આમ જ જાહે. ભગવાનની કૃપા એને જ કહેવાય કે એ તમે જમવાની વસ્તુ લાવી શકો તમારી વ્યવસ્થાના રૂપમાં, પણ ભૂખ તો પરમાત્મા લગાડે છે. ભૂખ લાગે તો ખાઈ શકો. ઘણા નથી કહેતા ભૂખ જ ન લાગતી, કાલનો બેઠો પણ કઈ ભાવતું જ નથી, રોટલી ખાઈ તો હંકલી ખાતા એવું લાગે. તારા ભાગ બીજું હું. તમે એસી રૂમ બનાવી શકો પણ નિંદર તો પરમાત્માની કૃપા હોય તો આવે. એ જશોદાના કેવા ભાગ છે કે એ નજર ખોલી આમ ખાલી આંખ ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ ખોળામાં રમતો હતો. અને અમારો કવિ કાગ લખે
કે માડી તારા કેટલા એ જન્મ ની રે આ કમાણી રે નંદરાણી તારા કવિ માં જશોદાને એમ કે માં તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા હશે, પણ સાહેબ આવા કાર્યો કરે છે ને એ વ્યક્તિઓને હું અહીંથી એમ કહીએ કહું કે તમારા માવતરોના કેવા પુણ્ય છે કે આજ તમારી સંપત્તિ સત્કાર્યમાં તમે વાપરો છો. કાર્ય તો એવું જ કરવું જોઈએ. કોક એમ કેવું જોઈએ કે તને તો ધન્યવાદ પણ તારી જનેતા નહીં ધન્યવાદ, તારા માવતરને ધન્યવાદ દોસ. કાર્યો અવળા થઈ શકે, કોઈ માણસો એ કદાચ આડાવડા કામ કરતા હોય તો કોઈ એના નાક કપાય થાય, પણ કાલ હવારે કોક ઉઠીને એમ કે હે કોનો દીકરો છો ઈ તો વિચાર કર. આ સાંભળવું પડે ને એ પેલા 11 લાઈન ને થાંભલે ચડી જજો અને એ કહે તઈને તાર જ પકડી લેજો, એટલે 108 નહીં ધક્કો નહીં. હા, એક જણા 108 ને ફોન કર્યો, તાત્કાલિક ફલાણા એરિયામાં ગાડી આવવા ગઈ. બોલે હામું પૂછ્યો તકલીફ શું છે? ગાળે ગાળે આવ્યા, તમે આવશો તો એખાદો પડી ગયેલો હશે એમ, એટલે એને વાટ ન જોવી બહુ. એટલે આવ માતાજી ધન્યવાદની વાત આવી એટલે મને એક દાખલો યાદ આવ્યો. લંકાની ધરતી 11મો દિવસ રામ અને રાવણના યુદ્ધનો. બરોબર એમ કહેવાય ભગવાન રામના ભાથાની અંદર ખાલી 31 બાણ છેલ્લા વધેલા, રામને પરસેવો વળી ગયો, કારણ કે રાવણ આમે બાંધવું, રાખલા હામું નહોતું બાંધવાનું, રાવણ હામું બાંધ. એક જગ્યાએ મેં રાવણની વાત કરીને મીઠાભાઈ, એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ પૂરો કરી, મને કે માયાભાઈ રાવણને 10 મસ્તક હતા એકચ્યુઅલી. અમુક દોઢા સુધરેલા દુઃખ બહુ દે આપણને, જાણે કેમ આપણે રામને આરે લંકામાં ગયા હોય, નજરે જોયો હોય આમ ભાળતા છે ને. 10 મસ્તક હતા. મેં કીધું કે છે બધા? મને કે છે એમ નહીં હતા. મેં કીધું હતા હાલ ને ખોટું. મેં કીધું આપણું પેટ્રોલ બાળવું આપણે આમ. મને કે ગણતરીમાં મને બરાબર નથી બેસતું. મને કે કાં 9 હોવા જોઈએ અને કાં એકચ્યુઅલી 11 હોવા જોઈએ. પણ 10 એમાં તારા બાપનું જાય હું. મને કે બરોબર નથી લાગતું યાર, તમને પણ નથી લાગતું? મેં કીધું મને શું વાંધો, એને 10 હોય 20 હોય માથે, આપણા બાપનું શું જાય, અને કેટલા વર્ષ પહેલાં વયો ગયો. મેં કીધું ખોટું. પછી મને કે ના તમે જો એ કાં 9 હોવા જોઈએ. મેં કીધું કેમ? મને કે એક મુખ્ય મસ્તક તો ખરું જ, તો બે બાજુ 4 તો કેટલું સંતુલન રહે. 11 હોય તો બે બાજુ 5 મુખ્ય તો ખરું જ 11મું, તો બે બાજુ 5 કેવું સંતુલન રહે. આ 10માં બરોબર બેસતું નથી. મુખ્ય અહીંયા 4 આ બાજુ 5 આ બાજુ. મને કે ત્રાહું ન રે. ત્યારે મેં ટૂંકું કીધું કે એટલા બધા માથા હોય છતાં ત્રાહો હાલતો હોય ને એને જ રાવણ કહેવાય. માથા વધતા જાય ને એમ તો માણસ સંતુલનમાં આવતો જવો જોઈએ. એટલા મસ્તક હોવા છતાં ત્રાહો. ઈ રાવણની સામે ભગવાન રામ પાસે આ બધા ભાથા સામે જોયું તો ખાલી 31 છેલ્લા બાણ વધેલા, પરસેવો વળી ગયો રાઘવને. વિભીષણ ને બોલાવે છે, વિભીષણ આ કેમ? આને જેટલા મસ્તક કાપો એટલા નવા આવે. આ બે ચર્ચા કરે ને રામને વ્યાકુળ જોયા. હવે રામ ભક્ત જોઈએ કે રામ કે કેવું જોવે ને. રામને આવીને હનુમાને કીધું કેવું જોઈએ ને તમારે ભગવાન, હટી જાવ એક કોઈ રામ. રામને ધક્કો મારીને આમાં ખેવી નાખ્યા હનુમાન. હવે આ પાછો રામાયણમાં નથી, ગોતતા નહીં. હા, આ ઘણા એમ કે ડિંગલ પુરાણ છે, આ રામાયણમાં નથી રામાયણમાં. લે કેમ? ફરમાઈશ છે, હારી ફરમાઈશ આવી. હા, ના જાદુ બાબત ગુજરી ગયા, કોઈ ફરમાઈશ કરતા નહીં. જાદુ બાબાની વાટે હોય હુઈ જાય, કારણ કે મોજથી આવ્યો છું ભલા મને.
રામાયણનો પ્રસંગ નથી એમ ન કહું, રામાયણનો પ્રસંગ છે, એમાં હનુમાનજીએ મુષ્ટિકા મારી છે રાવણને, એ પ્રસંગ છે. પણ આમાં મારે ગદા લેવરાવી, કારણ કે આખી રામાયણમાં હનુમાનજીએ ગદાનો ઉપયોગ જ નથી કર્યો ભાઈ. આખી રામાયણ તમે એ જોઈ લો, ક્યાંય હનુમાનજીએ કોઈને ગદા મારી હોય એવો ક્યાંય પ્રસંગ જ નથી. હાથ વજ્ર ઓર ધજા બિરાજે, કાંધે મોજ જનોઈ સાજે, શંકર સુમન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. કોઈને મુષ્ટિકા મારી છે, કોઈને પાટું મારી છે, અને બહુ ક્રોધમાં આવ્યા હોય તો એમ કહેવાય ઝાડવું ખેંચીને નો ઘા કર્યો, બાકી ગદાનો સાળો જ નથી કર્યો. ગદાને તો આમ જ કીધું, બાપો પડી જ રે, તને ખમે એવો કોઈ જન્મો જ નથી આ ધરતીમાં. એટલે હનુમાનજી એમ કહેવા માંગે કે હથિયાર રાખવા પણ ઉપયોગ ન કરવા, અને રાખવા તો ભીર્યા રાખવા, ખાલી નહીં. કારણ કે ખાલીથી બે બીવે, જેની પાસે હોય એ તેને હામા વાળો હોય. હવે આ પ્રસંગમાં મારે હનુમાનજીને ગદા દેવરાવે એટલે રામાયણ બહાર પ્રસંગ થયો. રામને ધક્કો મારી, અને આપણે ઘણી વાર જોઈએ ને તો ભાઈ આમાં આ ઓડિયન્સમાં એવા બેઠા હોય કે અમારું પાંસ્યું ન આવે એવું બોલવા વાળા હોય, એવું ગાવા વાળા બેઠા હોય, પણ એ આમ સમજદાર હોય કે બિચારા માઇન્ડ ધંધે રીડ્યા ભલે ને ગાતા, બાકી એમ ન માનવું કે આમાં ન હોય. હા, અંગદે પગ મૂક્યો રાવણની કચેરીમાં. કઈ રાવણ બહુ અભિમાન કર. જયારે અંગદ મળવા ગયો ને ભાઈ, રાવણને અંગદ મળવા ગયો હતો એટલે શાંતિદૂત બનીને સમાધાન કરવા આવ્યો. એટલે રાવણે કીધું, આય ભાઈ, આ કે આ આવ્યા, કેનો દીકરો છો? આ તો પછી રામાયણમાં આવે છે. હા, તમે એમ પાસે એમ ન માનતા, આ તો મારી ઘોડે બોલવું એટલે. કેનો દીકરો? કે વાલીનો. રાવણ ઊભો થઈ ગયો હતો, કારણ કે 6 મહિના બગલમાં રાખ્યો હતો રાવણ. ઈ વાલી કે વાલીનો દીકરો? કે હા. શું કરતા બાપા? પૂછ્યું છે, કુશળતા પૂછી છે એને. શું કરે તાર બાપા? ત્યારે અંગદ બોલ્યો છે કે 11 દી પછી મળી લેજો ને પૂછી લેજો રૂબરૂ. ત્યારે રાવણના કાનમાં કોઈ કહી ગયું કે મહારાજ કે હા, એ વાલીને મારીને તો રામ અહીંયા આવ્યા છે. એટલા પોઈન્ટ ઉપર રાવણને સમજી જવું જોઈએ કે જેણે મને 6 મહિના બગલમાં રાખ્યો એને મારીને જો રામ આવતા હોય તો મને મારતા વાર ન લાગે, તો એ પાછો ન ફર્યો. આ રાવણી બુદ્ધિ. હમું તો એ અંગત ઉપર ખીજાણો એના કેલા તારા બાપને જેને મારી નાખ્યો એની ભેગો તું બેઠો, તું મારી ભેગો ભળી જા અને આપણે બે ભેગા થઈ અને તારા બાપનું વેર વાળે. ઘડીક ચાય જવા ગયો ભાઈ, ઘડીક મૂકી ગયો ચાય. રાવણની વાત હાલતી અહીંયા ચા કોફી કાંઈ નહીં. હા, ઘડીક લાવતા નહીં, કાંઈ ચા કોફી કાંઈ નહીં. હા, અંગદ એવું કીધું તું, અને તારે બીજી વાત એ છે, હે અંગદ તું મારી ભેગો ભળ તે તારા બાપનું વેર વળે. અને બીજી વાત કે અત્યારે તમારી રામની ફોજમાં છે કોણ મારી સામો બાધે એવું? ત્યારે અંગદ એટલું બોલ્યો કે મહારાજ તમને જે રામના બાણની તાકાતની ખબર નહીં હોય. કે વાત તારી સાચી છે અંગદ, પણ એની શક્તિનું અપહરણ મેં કર્યું છે એટલે એના વિયોગમાં એ એટલા બધા નિર્બળ થઈ ગયા છે. લક્ષ્મણજી મહાન છે પણ ભાઈની આવી પરિસ્થિતિ જોઈને એ કંગાળ થઈ ગયા છે. જાંબુવાનને બુઢાપો આવ્યો છે. તમારી ફોજમાં છે કોણ મારી સામે લડેવો? હા, એકમાં મને થોડુંક દેખાણું. થોડાક દી પહેલા જે મારું ગામ ભડકે બાળીને ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી. જ્યાં હનુમાનજીના જ્યાં વખાણ કર્યા ત્યાં તો અંગદને પરહના પલ્લા મળ્યા ચડવા ભાઈ. કે એમાં દેખાણું ને કે હા, તો હું પણ વાલી પુત્ર છું. મારી ભુજાઓની તાકાતની રાવણ તને ખબર નહીં હોય. અને હવે જો તને એનામાં મહાન બળ દેખાણું હોય તો આજ સોગંદ રામના તારી કચેરીમાં પગ મૂકું છું. મને મારવાની વાત તો ન્યા જાય, પણ તારી આખી લંકાની કચેરીમાં જો કોઈ મર્દનો દીકરો મારો પગ ઊંચો કરી લે તો સોગંદ રામના ખાઈને જકાવ કે માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. પગ મૂકી દીધો. આખી લંકાની કચેરી એના માણસોમાં કોઈ એમ કહેવાય અંગતનો પગ ઊંચો ન કરીએ. શું થયું બાપા? એલા બાપા પાસે હાલો માં કોઈ આખી કચેરીમાં કોઈ એનો પગ ઊંચો ન કરી શક્યા. અને પછી અંગદ બારો નીકળ્યો ત્યારે કોઈક હામું મળ્યું એટલે એને પૂછ્યું કે અંગદ કે હા, કે તારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તું રાવણને ન મારી શકી?
ત્યારે અંગતનો જવાબ જુઓ તમે. એણે ધીમેક દિન એટલું કીધું એક પાટું ભેગો પતાવી દો. પાણી ન માગે રાવણ. વાલી પુત્ર અંગત છું. હું 6 મહિનાનો હતો તેથી મારા બાપે ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો. તેથી હું 6 મહિનાનો હતો તેથી ઘોડિયામાં હું તો રાવણને થપાટું મારતો. હવે 20 વર્ષનો છો, એક પાટું ભેગો ઓકાવી નાખું. તે માર્યો કેમ નહીં? જ્યારે અંગત એટલું બોલ્યો છો કે જેને મારવા માટે મારા બાપે લંકામાં ધક્કો ખાધો એનું માચમ ઘટે એટલે મેં ન માર્યો. એમ આમાંય ઘણા અમારા માચમ હાચવા હાટું હે ઈ હનુમાનજીએ આમ જ્યાં રામને ધક્કો માર્યો અને 2 હાથે ગદા પકડી ભાઈ અને 3 ફરફુદડી હનુમાનજી ફરી ગયા અને હોય ઝાટકીને રાવણના બરડામાં નાખી ગદાઓ. એ રાવણનો વાહો અને એમાં હનુમાનજીની ગદા પડી ભાઈ અને રાવણ પીડ્યો ભાઈ ભાખ દીન. ફફાકો તો બોલે ને દ માથા પડે એટલે ભાખ તો થાય જ ને ભાઈ. એ ભાખ દીન પીડ્યો ને મોઢામાં ધૂળ ગળી ગઈ રાવણ. ખબર વગીનો ઘા છો. હવે એક તો આખું કુટુંબ વયું ગયેલું ને એમાં બરડામાં લાગે, મોઢામાં ધૂળ ગળી કરતો ઊભો છો. આમાં કોને ઘા કર્યો? કોને ઘા કર્યો? રામ મળે હે બાબા. હનુમાન કે ક્યાં નહીં તકડો હતો કીધા એટલે તું હળું હળું મારતો હતો. ભલા મને આનો સાળો ન કરાય બહુ. હું છુપ છુપ વાતો કરો. એ કોને ઘા કર્યો? હનુમાન કે મેં કર્યો. હે મેં કર્યો ઘા? હજી કરવાનો બાત તો ક્યાં એમ જ હોય ને. તે ઘા કર્યો? હા. રાવણ કે તારી માને ધન્યવાદ. તો હનુમાન કે તારી માને ધન્યવાદ. બાજુમાં તો આવું જ હોય ને ભાઈ, બીજું શું હોય એમાં? રામ બાદ થાય, રાવણ બાદ થાય, રાવકલો બાદ થાય, એમાં બધા આમ જ હોય. બાદણ હોય હારા વાત નો. હનુમાનજીને કીધું તારી માને ધન્યવાદ. ત્યારે હનુમાનજી કીધું મારી માને ધન્યવાદ હે ના? તો હનુમાન કે મારી માને ધન્યવાદ એના. ત્યારે રાવણ બોલ્યો છે તમારી જનતાને ધન્યવાદ હનુમંત એ માટે આપો કે હું લંકેશ. ભલા મેડમ ભગવાન શિવને લંકા અહીંયા પૂજા દેવા આવવા ધક્કો થાય કૈલાસમાં. એવડી મારી સત્તા. બ્રહ્માજી મને પૂછી પૂછીને લેખ લખે. 12 મેઘ મારી લંકાના પાણી ભરે, વાહિંદા કરે. અને 9 ગ્રહને હું ઢોલીએ બાંધીને બેઠો છું. અને એ હનુમંત આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથની પૂજા કરતો ને એટલો બધો મોજમાં પૂજા કરતો હોવ. એ પૂજા કરતા કરતા કમળ ખાલી થઈ જાય તો મારા માથા વાટી વાટીને એમ કહેવાય ભગવાન શિવને ચડાવતો હોવ. અને ઈથી જો ભગવાન શિવ નો રીજે તો મારું આતરડા કાઢી અને એનું શિવ એમ કહેવાય કે વાદ્ય બનાવીને એની માથે શિવ સ્તોત્ર બોલતો હોવ. અને હે હનુમંત સતાય જો શિવ ના મારે સામું જોવે તેથી મારી 20 પૂજાઓથી હું કૈલાસને ઊંચો કરતો હોવ. કૈલાસ ઊંચો કર્યો ત્યારે એ પછીનું જ ભગવાને લંકા આવીને પૂજા દેવાનું શરૂ કર્યું. રાવણ ભોળાનાથ કે તારા અહીંયા નહીં આવવાનું, હું ત્યાં આવે. કારણ કે મા પાર્વતીએ ભોળાનાથને ગગલાવી નાખ્યા. બોલો કૈલાસ ઊંચો કર્યો ને તે બધું હલબલી ગયું. ભોળાનાથ તો સમાધિમાં, એને કાંઈ ખબર નહીં, પણ મા થોડા સમાધિમાં હતા. જેવા જેવા ભોળાનાથે આંખ ખોલીને જે મા ખીજાણા એ કે કોણ હતો એ માથાળો? એ તમારે ત્યાં પૂજા દઈ આવવાની. ડોહ બધું હલબલાવી નાખ્યા. ગણપતિને બધા ભાગ્યા માઇન્ડ હોઈઠું પકડી નાખ્યા. આ તો બધા દેકારો બોલી ગયો હોય એમાંય ખબર. એક શાસ્ત્રમાં તો એવો ઓલું છે કે રાવણ જ્યારે ભગવાન શિવના દર્શને આવતો ને સમાધિમાં બેઠા હોય થયા ગણપતિને એને સોટિયા ભરતો બેઠો અપલખણો બહુ હતો રાવણ. હે હનુમંત જેથી મારી 20 ભુજાઓથી હું કૈલાસને ઊંચો કરું અને મારી 20 ભુજાઓની 100 આંગળીઓ અને આકાશ રૂપી સરોવરમાં મારી આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય ને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવો તારો કૈલાસ દેખાતો હતો. એ હું રાવણ. એને બદલે તે મને એક ગદા ભેગો પાડી દીધો. ન કહું તારી માને ધન્યવાદ એમ. પણ હે હનુમંત તમે મારી જનતાને ધન્યવાદ શું કામ આપ્યા? તેથી હનુમંત દાંત કાઢતા કાઢતા બોલ્યા છે કે હે લંકેશ શિવનો શિષ્ય થઈને તારે સામે શિવનો 11મો રુદ્ર ઉભો ઓળખી ન શક્યો ભલામણા. હું હનુમંત મારી ગદા કોઈથી ઉપાડું નહીં. ગદાનો આ ધરતી ઉપર ઘા કરો તો હાથી ગાંડો થયો હોય અને પાકલ શીભડામાંથી હાથી પગ મૂકે અને જે શીભડાની પરિસ્થિતિ થાય એ આ ધરતીની પરિસ્થિતિ કરી નાખું. અને કોઈની માથે જો ગદાનો ઘા કરી દો તો હાટ કરતો પાતાળમાં ઉતારી દઉં. એને બદલે તું પાતાળમાં ન ગયો ને મર્યો નહીં ખાલી ગોઠણિયા ભરજો એટલે કહું તારી માન ધન્યવાદ.
એ ધન્યવાદ છે. જ્યારે અમુક અમુક એક લોટ એવો છે કે એને ધન્યવાદ શેનો દેવો આપણે? તાજા તાજા લગ્ન થયા હોય, પાટ ઉઠામણના રૂપિયાના મોબાઈલ લીધા હોય, બે જણા હામ હામા. એ તો ગામડાનું ચિત્ર જોવા જેવું. એ વળી પછી 15 દી પછી ઓલી બાપાને ઘરે આટો જી હોય, બોલો વળી ઘડીક બસ સ્ટેન્ડે જાય, ન્યાલી પાનને ગલ્લે જાય, ન્યાલી માવો લે, મગજ ન્યા હોય, અહીં ઉભો માવો સોળતો હોય, માવો મોઢામાં નાખે, દુકાનવાળામાં ખીજાય, હારી તમાકુ નાખીને. બોલો કે રોજ ખાઈ ઈ જ છે પણ તને મેળ ન થઈ ત્યાં લાગે આવું. ઈ ન્યાલી તમને કહું થોરની વાડે પગે, થોરની વાડીની ઓછલીને પછી જે ન્યા મોબાઈલ લગાડ્યો હોય, હા 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 હા. અને ઓલી બિચારી એની બાપના પાસે બેઠી બેઠી રોહડે રોટલી કરતી હોય. દીકરી 15 દી પછી આટો જાય અને મા દીકરી બે વાતો કરતા હોય, એ વાતો સાંભળી જાય ને એની પેલી ખબર પડી જાય કે આ ખોરડામાં ખાનદાની કેટલી છે. 15 દી પછી દીકરી ખાલી આટો જાય અને મા દીકરીઓ બે બેઠી બેઠી વાતો કરતી હોય, વાતો સાંભળી લ્યો એટલે સંસ્કારની ખબર પડી જાય. દીકરી બેઠી બેઠી કહેતી હોય, મા મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ મારે મીઠુડી હાહુ છે, કાંઈ વાંધો નહીં બેટા. હો પણ આમ જો બેટા ધ્યાન રાખજે મારી દીકરી. આવી ઝીણી વાતો કરતી. અમુક અમુક તો 15 દીમાં હોરાઈ ગઈ. હા, જાતા વેત નોખી ન થાત મારા પેટની નહીં. ત્યારે તો આપણે એમ થાય કે બે ને યારું કડવો જોવે એમ. દીપડાઈ ન આવતા ની હાટું એમ. આ દીપડી હાટું દીપડાઈ નો આવ્યા. દીપડી મારી આજા થાય કે દીપડી મારી. પછી ખબર પડી કે એની કુતરીનું નામ દીપડી હતું. મજા કરી તે. હા, એ આપણે જ્યાં ઓલે લાવ્યો ને નાટક લાવ્યો ને એમાં એક આજાતાનું પાત્ર ભજ્યું હતું. હું આજાતા દીપડી મારી. ગામ આખું બીવે કે દીપડી મારી, નો સાળો ખરાય. પછી ખબર પડી કુતરી મારી નાખી. કુતરીનું નામ દીપડી હતું. આમ 5 વર્ષ હકેટ નાખી. બોલો. રોટલી વણતી હોય એમાં ઓલી ઘુઘેશની રીંગ વાગે. પછી એની રીંગ વાગે ત્યારે રીંગ ટોને નોખો મૂક્યો હોય. તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો. તમારે બીજું કાંઈ ન કરાય. હવે ઘડીક આ બધા અમુકને જે અન્યાય થઈ રહ્યો ને પૂરું કરી દો. પછી હું મારે જે અટકાવ્યો છે વાત મેં ત્યાં હું જઈશ પાછું. હા, આજ પ્રસંગો નોખા નીકળશે એ ફાઇનલ છે. ઓલી સીધું મોબાઈલ ઓડે લે, રોટલી વણવાનું ચાલુ. ઓલો હું કે મારે તમને ન કહેવાય પણ અહીંયા કીને વાંધો નહીં, તમે ક્યાં કોક છો. પહેલી વાર જે વાત કરતો હોય મોબાઈલમાં લોવો ન ઉપડે. ઇરફાન હાલો ઘુ બોલું. હવે હા મેલી જવાબ આવે. એ તો રીંગ વાગી એટલે ખબર પડી ગઈ હતી તમારો ફોન છે. બોલો ને ક્યાં ગયા તાર બાપા? હાઠ્યું ક્યાં હોય ગયા? તારો ભાઈ કપા વેચવા ગયો. બોલો નાનો એ રહ્યો ઘીરે, એને મોટરસાયકલ આવડે તો મોટરસાયકલ એને ક્યાં તને મૂકી જાય? મોટરસાયકલ નથી, કોકની હીખ્યો. આમ જો ગુગે કેટલા દી થયા? ઓલી દીકરી બિચારી 1 2 આ 3જો દી થયો. તા તો ઓલો ગળગળો થઈ જાય. સહેલાઈથી 3 દી કહી દીધા ને ગુગે 3 વર્ષ વહી ગયા એવું લાગે. એટલે ઓલીને બિચારી એના બા બેઠા હોય, બોલાય નહીં.
પણ ટૂંકું બોલે, સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે. આ સેમ ટુ યુ બા સાંભળી જાય એટલે બાને ખબર પડી જાય ગુકેશ કુમારનો ફોન લાગે. દીકરીને વાત કરવા દેવા હાટું, આ મર્યાદા જો તમે, દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વયા જાય. માં બીજા ઓરડામાં જાય તા તો અહીંયા પાટલી ને રોટલી મન ફાવે ત્યાં જાય, સીધો મોબાઈલ હાથમાં. આમ જો ગોગો મારા બા બેઠા હતા, તમે કેવું બધું પૂછતા હતા, મારે કેમ બોલવું? પાછા કહેતા હતા નથી ગમતું નથી ગમતું, મને અહીંયા ગમતું તમારા બાપના હબ બસ. સવારમાં ઊભી થઈ પાણી પીવા ગઈ ત્યાં ગ્લાસમાં ગુગુ તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ, આગળ મગનો ડબ્બો ઢોળાનો એમાંય તમે દેખાડા. આપણને એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધા એમાં દેખાય. ત્યાં કૃષ્ણ કોઈ દી ન ડોકાય.